आज मैं थोड़ी तुमने अलग दिखाती है। तो ठरी गई भाई साहब। गुड गुड मॉर्निंग चिक्का, गुड गुड मॉर्निंग। અહીંયા ગાડી રાખવાની પણ જગ્યા નથી. હવે હું સ્માર્ટ થઈ ગઈ છું બહુ જ દરેક વસ્તુમાં. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? મજામાં રહેવાનું હો. અત્યારે સવારના 5 વાગ્યા છે. હું ઉઠી ગઈ છું. મેં બ્રશ હજી નથી કર્યું. બ્રશ કરીશ અને પછી હું નીચે જઈશ ગાર્ડનમાં વોક કરવા અને ફૂલ તોડવા માટે અને થોડી વાર બેસવા માટે, શાંતિથી ફોકસ કરવા માટે. તો અત્યારે 5 વાગ્યા છે અને અત્યારે પહેલાં બ્રશ કરી લઉં અને પછી બીજું હું શું શું કરું છું એ તમને હું કહું. આજે હું થોડી તમને અલગ દેખાતી હઈશ કારણ કે હજી ઉઠી હું મોઢું પણ નથી ધોયું. એટલે ઠંડી છે, બહુ જ ઠંડી લાગે છે. હું બ્રશ કરી લઉં અને પછી હું નીચે જાઉં. તો 5:15 વાગ્યા છે. બ્રશને બધું કરી નીચે ઉતરી એટલે 5:15 વાગી ગયા. અત્યારે જો કોઈ નથી અહીંયા નીચે, એકદમ શાંત છે. કોઈ નહીં, મારા સિવાય કોઈ નથી અહીંયા આખા ગાર્ડનમાં ક્યાંય. હું થોડું પહેલાં વોક કરીશ, થોડી વાર બેઠીશ, પછી મસ્ત ફૂલ તોડીશ, સરસ ફ્રેશ ફૂલ તોડીશ મંદિર માટે, ઘરના મંદિર માટે. પછી હું જઈશ ઉપર, પછી હું ગરમ પાણી કરીને પીશ અને પછી નાસ્તાની નાની તૈયારી કરીશ. છોકરાઓને ઉઠાડ્યા વગર બહારથી લોક કરી નીચે આવી ગઈ છું. હું આ 2 મહિનાથી મેં આ શરૂ કર્યું છે તો મને બહુ જ સારું લાગે છે. બ્રહ્મુહૂર્તમાં ઉઠીને તમે વોક કરો, પ્રકૃતિની સામે તમે જાઓ, એની સાથે તમે વાતો કરો, ભગવાનનું નામ લો, બહુ જ સારું લાગશે. મને બહુ સારું ફીલ થાય છે એ બધી વસ્તુથી. સાચી વાત છે. કારણ કે પહેલાં તો હું 6:30-7 વાગે ઉઠતી હતી. હવે 5 વાગે ઉઠીને આ બધી પ્રોસેસ કરું છું તો બહુ જ સારું લાગે છે. મેડિટેશન નથી કરતી. મેડિટેશન કરવાથી થોડું વધારે સારું લાગે, પણ મેડિટેશન નથી કરતી. વાંધો નહીં, એ પણ એક દિવસ કરીશ. મેડિટેશન પણ ચાલુ કરી દઈશ. અત્યારે જે મેડિટેશન ચાલુ નથી કર્યું, પણ એ પણ થોડા ટાઈમમાં કરવાનું છે તો સારું લાગે છે. ચલો થોડું હું વોક કરી લઉં અને પછી હું જાઉં ઉપર. છોકરાઓને તો લેટ ઉઠાડીશ કેમ કે એ લોકોને 7:30 વાગે ઉઠાડીશ. ત્યાં સુધી હું ઘણું ખરું બધું ઘરનું કામ કરતી જશે મારે. એ લોકો ઉઠશે ત્યાં સુધીમાં. વોક કરી લીધું છે, વોક મારું થઈ ગયું છે. હજી કોઈ આવ્યું નથી વોક કરવા આજે નીચે. બાકી 1-2 જણા આવે છે પણ એ લોકો 6-6:15 વાગે આવે છે. હું થોડી વહેલી આવું છું. બધાની પહેલાં એટલી ઊંઘ હોય છે એટલે 6-6:30 વાગે ને ત્યાં બધા આવે છે. હું આરામથી શાંતિથી બેઠીશ, ભગવાન સાથે વાતો કરીશ અને પછી હું જઈશ ઘરે. ફૂલ હજી ખીલ્યા નથી કારણ કે સુરજની હજી થોડું જરાક એવું અંજવાળું થાય ને, 5:45 જેવું વાગે ને, 5:45-6 વાગે ત્યારે ફૂલ ખીલે. આજે કળીઓ છે, ફૂલ ખીલ્યા નથી. એટલે હું રાહ જોઈશ થોડા ફૂલ ખીલે પછી લઈને હું ઘરે જઈશ. વહેલા ઉઠવાથી એટલા બધા ફાયદા છે. એક તો હેલ્થ, વેલ્થ અને બીજું કે આપણું કામ વહેલું પતે તો એક્સ્ટ્રા આપણે 10-12 બીજા કામ કરી શકીએ. કારણ કે આપણી લાઈફના રોજ 3 કલાક આપણે બચાવી શકીએ વહેલા ઉઠીને. રોજ 3 કલાક એટલે બહુ મોટી વસ્તુ. 3 કલાકમાં આપણે કેટલું કામ કરી શકીએ, કેટલી વસ્તુઓ કરી શકીએ. તો આ ફાયદો મને અત્યારે થઈ રહ્યો છે. હા, રાતના થોડું વહેલું સૂવું પડે છે. રાતના લોકો 12 વાગે સૂતા હોય છે. હું 9:30 વાગે સૂઈ જાઉં છું. તો ઠરી ગઈ ભાઈ સાહેબ, બહુ ઠરી ગઈ, બહુ ઠંડી છે. ચિંચારાને ક્રિમી શું કરે છે? સૂતી છે બે. ચિંચા ક્યાં સૂતો રે? સુઈ રે. ગુડ મોર્નિંગ ચિંચુ. ઉઠીને આવીને જાગતી બી નાખ્યું. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ચિક્કા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ કરું, જય શ્રી કૃષ્ણ કરું, જય શ્રી કૃષ્ણ. જે કરું છે ને, જે કરું. 2000 years later. તો અત્યારે એકચ્યુઅલી બેઝમેન્ટમાં છું. હું બહાર જઉં છું. મારા હાથમાં ફાઇલ, પર્સ, ડોક્યુમેન્ટ્સ, ઘણી બધી વસ્તુઓ છે એક હાથમાં અને બીજા હાથેથી હું વ્લોગિંગ કરું છું. જોવો છો ને કેટલી સ્ટ્રગલ કરવી પડે છે વ્લોગ બનાવવામાં અને વિડીયો બનાવવામાં. તમે લોકો એક લાઇક પણ નથી કરતા. આવું ન કરો, લાઇક કરી દો ને. તો ચલો હું અત્યારે જઉં છું. હું જઉં છું ક્રિમીને મળવા માટે. ક્રિમી ડોક્યુમેન્ટ્સ અને વસ્તુઓ મંગાવી છે. એ ઓફિસેથી આવશે ને હું અહીંથી ઘરેથી જાઉં છું. અધવચ્ચે અમે મળશું અને હું બધી વસ્તુ એને સબમિટ કરી દઈશ. કેમ કે પોર્ટરમાં મોકલાય એમ છે નહીં. કારણ કે અમુક બધી વસ્તુ તો પોર્ટરમાં મોકલાય નહીં. એટલે પોર્ટર નથી કરતી, હું પોતે ડાયરેક્ટ જઈને આપી આવું છું. તો ચલો, મારે તો કાર લઈને જ જવું પડશે. 2 વ્હીલર હું ચલાવતી છું ને, વર્ષોથી બંધ કરી દીધી ચલાવવાની.
તો ચાલો હું જાઉં છું મળું તમને હમણાં. આખો રસ્તો અહીંયા તૂટલો ફૂટલો છે, કેવી રીતે જાઉં? જવાનો રસ્તો જ નથી. બાપરે, બહુ ખરાબ રસ્તો છે યાર. એકચ્યુઅલી મારે ક્રિમીના થોડાક વસ્તુઓ ઝેરોક્સ કરાવવાની છે. અહીંયા રસ્તા બધા આખા તૂટલા ફૂટલા છે. પાછળ જોઈએ એકદમ તૂટલો રસ્તો છે. હું ઝેરોક્સ કરાવવા આવી છું. અહીંયા આખો રોડ ક્રોસ કરીને આવવું પડ્યું મારે, કારણ કે અહીંયા ગાડી રાખવાની પણ જગ્યા નથી. તો હું જઉં છું ક્રિમીને એનું પાર્સલ આપવા માટે. હું ટ્રાય કરીશ કે હું થોડી વાર રોકાઉં, કેમ કે એ ઓફિસથી જલ્દી નીકળી જશે. ઓફિસેથી નીકળીને મારી પાસે આવશે, મારી પાસેથી કલેક્ટ કરશે અને એ પછી એને 1 કલાકનું કામ છે, પોણી કલાકનું કામ છે. તો હું ટ્રાય કરીશ કે હું એનું વેઇટ કરું અને પછી અમે સાથે આવીએ. અને નહીં મેળ ખાય પછી મારે એકલું જવું પડશે. તો ટ્રાય કરીશ કે અમે સાથે ભેગા આવીએ. ચલો તો હું હવે નીકળું, કારણ કે રસ્તામાં બ્લોગ નહીં બનાવી શકું. ગાડીમાં એકલી છું, ચલાવું છું હું, એટલે ચાલુ ગાડીએ બ્લોગ નહીં બનાવી શકું. ક્રિમી હોય તો વાત અલગ છે, અમે બ્લોગ બનાવીએ ચાલુ ગાડીએ, પણ ક્રિમી ના હોય ત્યારે હું ના બનાવી શકું, કારણ કે હું ચલાવું કે બ્લોગ બનાવું આવું થોડું હોય. ચાલો નીકળીએ. જલ્દીમાં મોબાઈલ મેં પાછળ મૂકી દીધો છે. ક્રિમીએ જેમાં મને લોકેશન મોકલ્યું છે એ મોબાઈલ પાછળ મૂકી દીધું છે. હવે પાછું રસ્તામાં ઊભી રહી અને હું મોબાઈલ લઈશ અને પછી હું લોકેશન ચાલુ કરીશ અને પછી હું અહીંથી નીકળીશ, કારણ કે લોકેશન વગર તો હવે ચાલતું નથી. કારણ કે આપણે ગૂગલ મેપ ઉપર એકદમ ડિપેન્ડન્ટ થઈ ગયા છીએ. તો ક્રિમીએ મને એકચ્યુઅલી લોકેશન મોકલી આપ્યું હતું. તો બસ હવે હું મેપ ચાલુ કરીને નીકળી જાઉં છું. ક્રિમી હજી આવી નથી. ક્રિમીનો ફોન આવ્યો, રસ્તામાં છે અને હું અહીંયા પહોંચી ગઈ છું લોકેશન ઉપર. પરફેક્ટ મને મળી ગયો. લેટ ચાલુ કર્યું તો પણ હવે હું સ્માર્ટ થઈ ગઈ છું બહુ જ. દરેક વસ્તુમાં થવું જ પડે. પહેલાં છોકરાઓ માટે આપણે જેના જન્મ આપ્યું ત્યારે દુખાવો સહન કર્યો, 9 મહિના પેટમાં રાખ્યું, પછી આવ્યા, પછી એને દવા ખવડાવવું, પીવડાવવું, દવાઓ કરવી, રાતના ઉજાગરા કરવા, આ તે બધું દોડી પાછળ દોડીને ખવડાવવું, ખાય નહીં, જે રીતે અત્યારે જિંજર સાથે કરીએ છીએ. એ પછી થોડા મોટા થયા તો સ્કૂલ માટે મૂકવા જવું, તેડવા જવું, હોમવર્ક કરાવવા, આ તે બધું. પછી પાછા થોડા મોટા થયા, સ્કૂલ કોલેજમાં ગયા તો એ લોકોનું ટાઈમ ટુ ટાઈમ ટિફિન બનાવી દેવાનું, આ કરી દેવાનું, તે કરી દેવાનું. હવે મોટા થઈ ગયા છે, જોબ કરે છે, તો બી ટિફિન બનાવી દેવાનું, ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું, ટાઈમ ટિફિન બનાવી દેવાનું અને કબૂતરનું કામ પણ કરવાનું. હવે તો એવું બંધ થઈ ગયું છે કે પાર્સલ પહોંચાડવાના. અને મમ્મી કબૂતર બી બની ગઈ છે. મમ્મી છોકરા માટે બધું કરી શકે છે, કબૂતર બી બની જાય, બધું કરી શકે છે. એક માં છે ને એના છોકરા માટે બધું કરી શકે છે, પણ આજકાલના છોકરાઓ નથી કરતા. છોકરાઓ મા બાપને છોડી દેતા હોય છે. હવે કળિયુગ છે, કાંઈ વાંધો નહીં. ઘણા છોકરાઓ હોય છે એવા, ન કરવું જોઈએ એવું, કારણ કે એ લોકોને સમજવું જોઈએ કે કેટલું અમારા માટે કર્યું છે, ત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ. પણ નથી સમજતા આજકાલના છોકરાઓ. એવા ઘણા કેસ જોયા છે, નથી સમજતા. કાંઈ વાંધો નહીં, એ લોકોના કર્મો, બીજું શું કરીએ આપણે. તો ક્રિમીનો ફોન આવ્યો તો જસ્ટ મેં ફોન મૂક્યો. એનું ત્યાં જવાનું હતું, જ્યાં એ કેન્સલ થયું છે. જેની સાથે મિટિંગ હતી મેડમ સાથે, એ મેડમનું કંઈ માથું દુખે છે એટલે ઘરે જતા રહ્યા. બોલાવવું હોય, અનપ્રોફેશનલી કામ કરે છે લોકો. કંઈ વાંધો નહીં, ચલો હું બી ઘરે જાઉં છું. પછી ત્યાંથી અમે કંઈક વિચારીએ છીએ બહાર જવાનું, કેમ કે ક્રિમી આમ બી વહેલી આવવાની છે એટલે. તો હું બી હવે ઘરે જાઉં છું અને ઘરેથી પછી અમે વિચારીએ છીએ કાંકરિયા જવાનું. જિંજરને એમ છે કે મમ્મી ક્રિમીને લેવા ગઈ હતી, પોતે જ ક્રિમીને. એને એ ખબર નથી ક્રિમીએ મને બહુ મોટો ધર્મનો ધક્કો કરાવી દીધો છે, ખબર છે તને? ચાલ તને ટ્રીટ આવું. હમણાં જિંજર માટે નવી ટ્રીટ લઈ આવ્યા છે ને, તો ગાંડી થાય છે. નાની વાતમાં ટ્રીટ માગે છે. જીરી કે ટ્રીટ માગે છે, નથી આપતી ને તો રડવા બેસી જાય. હું ચાલુ કરી દે, ભોંકતી તો છે ને, હું ચાલુ કરી દઈશ, રડવા લાગે એટલે પછી આપવું પડે. હવે છોકરો કેમ લોહી પીએ એટલે આપી દેવાનું, એવી રીતે હવે જીદ કરે છે. ચાલો એને ટ્રીટ આપી દો. ખાઈને પછી પાણી પીવા ગઈ છે. જિંજરને તો મેં એની ટ્રીટ આપી દીધી છે અને હવે હું મારી ટ્રીટ ખાઉં. એકચ્યુઅલી હું થોડા દિવસ પહેલાં છે ને બહાર ગઈ હતી ને, ત્યારે હું આંબલિયા લઈ આવી હતી. મને આંબલિયા નાનપણથી જ બહુ જ ભાવે છે, તો આંબલિયા લઈ આવી હતી. આંબલિયા છે ને આમાં મીઠા છે, થોડી વાર ઈચ્છા થાય ને ત્યારે એક આંબલિયું ખાવું છું. બહુ નથી ખાતી, ક્યારેક. તો આ મારી ટ્રીટ છે, તો હું મારી ટ્રીટ ખાઉં છું. હજી જોઈએ છે, હજી એને ટ્રીટ જોઈએ છે. ઘડી છે ને એને ટ્રીટ મૂકીએ ને ટીંગાવા જાય છે. નથી આવી ક્રિમી, નથી આવી ક્રિમી. હમણાં આવશે હવે. હા, એણે મને ધક્કો કરાવ્યો, હમણાં આવશે. શું છે જિંજા, શું છે? કોણ આવ્યું છે? ઓહ, તને ખબર પડી ગઈ? હે જિંજર, તને ખબર પડી ગઈ કોણ આવ્યું એમ?
રીમી બેને મને ધર્મનો ધક્કો કરાયો તે એમાં માફી શું માગવાની હોય મારે ગાડીમાં થોડો ચક્કરમાં રહી ગયું બીજું શું મને કોઈ પ્રોબ્લેમ નથી થઈ અરે એક આટો મરાઈ ગયો એ કઈ થયું કે જે કામ હા એ થયું કે કામ તો રોકાવડાવી દેવાય ને બાનું કરીને કહેવાય ને કે મારા મમ્મી આવ્યા છે તો રોકાવડાવી દેવાય ને હા કીધું હોત તો રોકાઈ જતી તારે છે ને તું લાંબુ વિચારતી જ નથી વિચારવું જોઈએ ચલો વાંધો નહીં પછી ક્રીમી મને શું કહે ખબર છે મને કહે કે હું તમને કાંકરિયા લઈ જઈશ મને લોલીપોપ આપીશ ને અને બાળકોની જેમ અત્યારે મારે જવું પણ નથી કાલે જશું એવું હોય છે તો થોડું ધૂપ ભૂપ જેવું હોય ને વ્યવસ્થિત અત્યારે મોડું બી થઈ ગયું તું પણ થાકીને આવી છે ઓફિસેથી હું રસ્તામાં આવતા એ વિચારતી હતી ખબર શું જાય હું તમે નાના હતા ને ત્યારે અમે તમને મનાવવા માટે પટાવવા માટે તમને ચોકલેટ ને લોલીપોપ આપતા ક્રીમી મને કાંકરિયાનું લોલીપોપ આપે છે કે મારા મમ્મીને ધક્કો થયો છે તો ચાલો મમ્મીને કહું કાંકરિયા લઈ જાઉં તમને હું રસ્તામાં એ જ વિચારતી હતી આવતી હા મને હસવું આવતું હતું મેં કીધું જે કામ અમે કરતા હતા એ હવે તમે કરો છો કોપી પેસ્ટ થાય કાંઈ વાંધો નહીં ચાલ